સમાચાર અમદાવાદથી અમદાવાદ આરટીઓએ આદેશ આપ્યો છે જે મુજબ ઓલા ઉબર રેપિડોની બાઇક ટેક્સી બંધ થઈ જશે। આરટીઓને ફરિયાદ મળતા અમદાવાદ આરટીઓએ આ નિર્ણય કર્યો। ઘણા સમયથી રિક્ષા ચાલકોની માંગ સામે આરટીઓએ બાઇક ટેક્સી બંધ કરવાનો નિર્ણય લીધો। આગામી 1 મહિના સુધી એપ્લિકેશન મારફતે ચાલતી બાઇક ટેક્સી બંધ રહેશે। ગુજરાત સરકારના મોટર વ્હીકલના કાયદા અનુસાર 3 કંપનીઓને નોટિસ મોકલાઈ છે। केंद्र सरकार एग्रीगेटर रूल्स है 2020 ये रूल्स अंतर्गत जो कंडीशन्स एप्लाय थाय छे तो एग्रीगेटर लाइसेंस जो कंपनीओ मेळवे छे त्यारे ए शरतो एने लागू पड़े छे अने गुजरात सरकारना जे मोटर वाहनना नियमों छे परिपत्रों छे सूचनाओं जे सूचनाओने अमलवारी करवानी पण जवाबदारी आ एग्रीगेटर लाइसेंस जे कंपनीओ छे एनी थाय छे। अमदावादनी अंदर अत्यारे 3 कंपनीओ काम करे छे। अमारी पासेथी लाइसेंस लीधुं छे एवा छे ओला उबेर अने रेपिडो कंपनी छे। एमां रेपिडो जे छे मोटाभागे बाइक टेक्सी सर्विस चलावे छे અને એ લોકોને ગયા માર્ચ મહિનાની અંદર એમને 3 વ્હીલર ઓટો રિક્ષાનું લાઇસન્સ અહીંયાથી મળેલું છે। 2 વ્હીલરની અંદર એમને વ્હાઇટ નંબર પ્લેટ ચલાવવા માટેનું અમે અહીંયાથી પ્રતિબંધ ફરમાવેલો હતો પણ તેમ છતાં એ લોકો ઘણા સમયથી ચલાવતા હતા। અમારી પાસે વિવિધ રજૂઆતો આવી છે અને કેટલાક 2 વ્હીલર્સ એવા પણ મળ્યા છે કે જેની અંદર સેફ્ટીના નોર્મ્સ ફોલો નથી થતા, મોટર વાહન નિયમોના નોર્મ્સ પણ ફોલો નથી થતા, એના ઇન્સ્યોરન્સ નથી હોતા, એની ફિટનેસ એક્સપાયર થયેલા હોય છે। આવા બધા કેટલાક કિસ્સાઓ અમારે ધ્યાને આવેલા હતા। અમારી ટીમે એની પૂરતી તપાસ પણ કરી છે। તપાસ કર્યાના અંતે એ લોકોને અમે નોટિસ આપી હતી 15 દિવસની કે આ જોગવાઈનું પાલન કરો, અમલવારી કરી અને અમને એક બાંયધરી મોકલી આપો।